આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના તમામ વિભાગના સચિવો પણ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં થયેલ બ્લેકઆઉટ અને સુરક્ષા સંબંધિત બાબતોની સમીક્ષા થઈ રહી છે. ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હિલચાલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ત્રુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું છે. નલિયાથી 22 કિલોમીટર દૂર નાની ત્રુફી અને બેરાજા ગામની સીમમાં તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. તો આદિપુરમાં પણ તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદિત કે વિસંગત પોસ્ટ નહીં કરવા નાગરિકોને સૂચન કર્યું હતું. કોઈપણ પ્રકારની અફવાઓ પર આપણે ધ્યાન ના આપીએ. કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ. સાંસદ વિનોદ ચાવડાએ લોકોને કારણ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ, કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ, આપણે ઘરની અંદર રહીએ. કોઈ ડરવાની જરૂર નથી. આ દેશનું સક્ષમ નેતૃત્વ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેનાબળ છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું. ભારત પાક વચ્ચે તણાવને લઈને અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા મંદિરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ મેશ્વો ડેમ ખાતે પણ પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગુજરાત રાજસ્થાન સરહદ પર શામળાજી મંદિર આવેલું હોવાથી પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈ મહેસાણા જિલ્લામાં ઇમરજન્સી ઓપરેશન રૂમ પણ ઉભો કરાયો છે. કંટ્રોલ રૂમમાં 027 62 22 22 20 તેમજ મેસેજ માટે 8980031037 મોબાઈલ નંબર પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેડક્રોસ દ્વારા 2000 સ્વયંસેવકો ખડે પગે છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે 34 એમ્બ્યુલન્સ, ઇમરજન્સી માટે 100 પથારી તેમજ 7 ટ્રોમા સેન્ટર અને 400 તબીબો સ્વૈચ્છિક સેવા આપવાની તૈયારીઓ દર્શાવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરાયું છે. આ પોર્ટલ ટોલ નાકા પરથી પસાર થતા જે વાહનોમાં દસ્તાવેજી પુરાવા ન હોય તેવા વાહનોના માલિકોને ઈ ચલન અંગેની માહિતી તેમના મોબાઈલ નંબર પર મળી જશે. આ અંગે તાપી જિલ્લાના વ્યારાના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી એસ.કે. ગામિતે વધુ માહિતી આપી. આ પોર્ટલ હેઠળ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં જો ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસી કે જો પરમિટ પૂર્ણ થઈ ગયેલ હશે તો ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા આપમેળે તેને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે. સદર ઈ ચલણની જાણકારી વાહન માલિકને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS દ્વારા થશે. હાલના તબક્કામાં પ્રાથમિક તબક્કામાં આ પોર્ટલ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો પૂરતું જ અમલીકરણ રહેશે. 5 દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદે વિરામ લીધો છે. આજે એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી, જ્યારે આજે સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઈકાલે 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓડિદ્રા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ચાલકનું યુવાનનું મોત થયું છે. યુવક મોપેડ લઈને વેલવડ ગામે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઓડિદ્રાથી ધાણેત્રા જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલક યુવાનને ટક્કર મારી હતી. આ મામલે કાકણપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. પંચમહાલના ગોધરામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રાથમિક જરૂરિયાતવાળા વિકાસના કામોમાં ગોધરા નગરના દેવ તલાવડી પાસે સ્મશાનગૃહ, પાવર હાઉસ, કુસુમ વિવેકનગર, શેલ્ટર હાઉસ, ઝૂલેલાલ સોસાયટીમાં સીસી રસ્તો તથા
અમૃત યોજના હેઠળ કનેલાવ તળાવ ઉપર ગાર્ડન સહિતના કામો મંજૂર થયા છે. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.